નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના જળતંત્ર વિશે, એટલે કે ગુજરાતમાં આવેલા વિવિધ નદીઓ, સરોવરો, તળાવો વગેરે વિશે જાણીશું. કયા કયા જિલ્લાની કઈ કઈ નદીઓ વખણાય છે મિત્રો, સાથે જ નદીઓનું મહત્વ શું છે, અને ગુજરાતમાં જે જળતંત્ર આવેલું છે જેમાં અલગ અલગ જે ગુજરાતની નદીઓ, તળાવો, સરોવરો વગેરે આવેલા છે તે કઈ કઈ જગ્યાએ આવેલા છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આવો જાણીએ મિત્રો ગુજરાતના જળતંત્ર વિશે. તો મિત્રો, પ્રાચીન સમયથી વિશ્વની લોક સંસ્કૃતિઓ નદી કિનારે જ વસેલી જોવા મળે છે. ગુજરાતનું જળતંત્ર ગુજરાતની પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં નાની મોટી કુલ 185 નદીઓ આવેલી છે, જેમાં મિત્રો કચ્છની 97 નદીઓ, સૌરાષ્ટ્રની 71 નદીઓ અને તળ ગુજરાતની 17 નદીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ નદીઓ ધરાવતો ગુજરાતનો જિલ્લો મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે આવનારી પરીક્ષાઓમાં, તો તે જ કચ્છ જિલ્લો છે મિત્રો. તો કચ્છની નદીઓ 97 નદીઓ કચ્છમાં આવેલી છે. મિત્રો, પહેલું છે કચ્છનું નદી તંત્ર. તો કચ્છની મુખ્ય નદીઓમાં ખારી, રૂકમાવતી, કનકાવતી, મિતી, નહેરા વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી વધુ 97 નદીઓ કચ્છમાં આવેલી છે. કચ્છની નદીઓ એકબીજાને સમાંતર વહે છે. કચ્છની નદીઓ હંગામી છે, જે ચોમાસા સિવાય સૂકી રહે છે. કચ્છની ઉત્તર તરફ વહેતી નદીઓમાં ભૂખી, ગુરુડ, કાબી, સુવી, માલણ, કાયલો, ચાંગ, નારા અને ખારી નદીનો સમાવેશ થાય છે. કચ્છની દક્ષિણ તરફ વહેતી નદીઓમાં નૈરા, કનકાવતી, ખરોડ, મીઠી, સકરા, રૂકમાવતી, નાગમતી, લાકડિયાવાડી, બુખી, સાંગ, સાઈ અને રાખડીનો સમાવેશ થાય છે મિત્રો. વાત કરીએ મિત્રો ખારીની, તો ખારી નદીનો મિત્રો ઉદ્ગમ સ્થાન છે દક્ષિણ ધારનો ચાંદવા કુંડ ડુંગર. અંતિમ સ્થાન છે મિત્રો કચ્છનું મોટું રણ. લંબાઈ 48 કિલોમીટર છે અને બંધ એના પર રુદ્રમાતા બંધ બાંધવામાં આવેલો છે. રૂકમાવતી નદીની વાત કરીએ તો ઉદ્ગમ સ્થાન છે મિત્રો દક્ષિણ ધારનો ચાડવા ડુંગર, અને અંતિમ સ્થાન એટલે કે કચ્છના અખાતને જઈને મળે છે મિત્રો. સૌરાષ્ટ્ર નદી તંત્ર વાત કરીએ તો સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓમાં આજી, ભાદર, શેત્રુંજી અને મચ્છુ મોટી નદીઓ આવેલી છે. ભાદર નદીની વાત કરીએ તો ઉદ્ગમ સ્થાન જસદણ પાસે માંડવની ટેકરી, આણંદ પરની ટેકરી જે કહેવાય છે ત્યાં આગળ છે. અંતિમ સ્થાન છે મિત્રો પોરબંદર પાસે નવી બંદર. લંબાઈ 194 કિલોમીટર છે અને ઉપનદીઓ તેમાં કરનાળ, ઉતાવળી, ફોફળ, ઓઝત અને મોજ નદીઓ મિત્રો જે છે તે તેને મળે છે. પરિયોજનાની વાત કરીએ તો ભાદર ડેમ, ગોમટા અને લીલાખા ગામની વચ્ચે જિલ્લો રાજકોટમાં આવેલો ભાદર ડેમ છે મિત્રો. વિશેષતા તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. સૌરાષ્ટ્રની ગંગા ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં વહેતી સૌથી મોટી નદી છે. વહેણની દિશા મિત્રો પશ્ચિમ તરફ છે. વાત કરીએ સુખભાદરની, તો ઉદ્ગમ સ્થાન છે માંડવની ટેકરી, અંતિમ સ્થાન છે ખંભાતનો અખાત. નદી કિનારે વસેલા શહેરો સુખભાદરના ધંધુકા અને રાણપુર તાલુકો. વહેણની દિશા છે મિત્રો પૂર્વ તરફ. શેત્રુંજીની વાત કરીએ તો ઉદ્ગમ સ્થાન છે ગીરની ઢુંડીની ટેકરીમાંથી મિત્રો નીકળે છે નદી. અંતિમ સ્થાન છે મિત્રો ખંભાતના અખાતને મળે છે. પરિયોજના પાલીતાણા પાસે રાજસ્થળી બંધ જિલ્લો ભાવનગર અને ધારી પાસે ખોડિયાર બંધ જિલ્લો અમરેલી. ઉપનદીઓની વાત કરીએ તો સતાલી, સિંગવડુ અને ગાગડિયા નદી તેને મળે છે. નદી કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો અમરેલી જિલ્લાનું ધારી શેત્રુંજી નદી કિનારે વસેલું છે અને વહેણ દિશા પૂર્વ તરફ છે મિત્રો. આજી નદીની વાત કરીએ તો ઉદ્ગમ સ્થાન છે મિત્રો સરદાર પાસેના ડુંગરમાંથી. અંતિમ સ્થાન છે મિત્રો કચ્છના અખાતને જેને મળે છે. પરિયોજના છે આજી ડેમ, જે રાજકોટ ખાતે બાંધવામાં આવેલું છે. નદી કિનારે વસેલ શહેર તો રાજકોટ નદીના જે છે તે આજી નદીના કિનારે વસેલું શહેર છે અને વહેણની દિશા છે મિત્રો ઉત્તર તરફ. મચ્છુ નદી, તો ઉદ્ગમ સ્થાન છે મિત્રો આણંદપુર પાસે મોરબી જિલ્લામાં. અંતિમ સ્થાન છે કચ્છનું નાનું રણ. પરિયોજના છે મિત્રો મચ્છુ ડેમ, 2 નંબરનો ડેમ. નદી કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો મોરબી અને વાંકાનેર. ઉપનામ છે મિત્રો માલધારીની માતા એટલે મચ્છુ. ભોગાવો નદીની વાત કરીએ તો ભોગાવો નદી 2 ફાટમાં વહેંચાયેલી છે. તેની વિશેષતા ઉદ્ગમ સ્થાન છે તેનું લીંબડી ભોગાવો, જે ચોટીલા પાસેના ડુંગરોમાંથી નીકળે છે, અને વઢવાણ ભોગાવો તો મિત્રો ચોટીલા પાસે ભીમોરાના ડુંગરોમાંથી નીકળે છે. અંતિમ સ્થાન છે સાબરમતી નદી મિત્રો, જે લીમડી ભોગાવો છે તેનું અંતિમ સ્થાન સાબરમતી નદી છે. જ્યારે વઢવાણ જોડેથી જે ભોગાવો નીકળે છે તેનું અંતિમ સ્થાન નળ સરોવર છે. પરિયોજનાની વાત કરીએ તો લીમડી ભોગાવોમાં થોરિયાળી ડેમ છે અને વઢવાણ ભોગાવોમાં નાયકા ડેમ અને ધોળીધજા ડેમ છે. વહેણની દિશા બંનેની ઉત્તર તરફ છે. નદી કિનારે વસેલા શહેરોમાં મિત્રો વઢવાણ ભોગાવોમાં ચોટીલા, મૂળી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ વસેલા છે મિત્રો. ઘેરો નદી, તો ઉદ્ગમ સ્થાન છે મિત્રો ફુલઝરનો ઉચ્ચ પ્રદેશ. અંતિમ સ્થાન છે ખંભાતનો અખાત. લંબાઈ 90 કિલોમીટર છે અને નદી કિનારે વસેલા શહેરોમાં ગઢડા, ઘેલા સોમનાથ, વલભીપુર અને વિશેષતા છે મિત્રો
ઉન્મત્ત માતા ગંગા તરીકે ઓળખાય છે મિત્રો. આ મિત્રો જે છે તે આજના વિડીયોમાં આપણે ગુજરાતના જે જળતંત્રમાં ગુજરાતની જે નદીઓ છે તેના વિશે વાત કરીએ. કચ્છની, સૌરાષ્ટ્રની અને તળ ગુજરાતની નદીઓ વિશે વાત કરી. આશા રાખીશું કે મિત્રો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને જે સીસીઈની જે એક્ઝામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ક્લાર્કની 4304 જગ્યાઓ, આ તમામ પરીક્ષાઓમાં મિત્રો ક્યાંક ને ક્યાંક ગુજરાતના જળતંત્ર વિશે પ્રશ્નો પૂછાશે. મિત્રો આવતા વિડીયોમાં આપણે ગુજરાતના જળતંત્ર ભાગ 2 ના વિશે ચર્ચા કરીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, અસ્તુ.